નમસ્કાર મિત્રો, તમે જો માર્કેટની અંદર મોટા ભાગે ટ્રેડ કરો છો અને એ ટ્રેડ તમારી વિરુદ્ધમાં જ જતો રહે છે, એટલે કે ક્યારેક ઉતાવળ થઈ જાય છે, ક્યારેક ક્યારેક ઓવર ટ્રેડિંગ થઈ જાય છે, ક્યારેક ક્યારેક આપણે માર્કેટને પ્રોપર નથી સમજી શકતા અને આવા સંજોગોમાં આપણું કેપિટલ છે એ ઘણી બધી વખત ઝીરો થતું હોય છે. તો એ થવા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક આપણું માઇન્ડસેટ તો છે જ, એને આપણે કારણ તો દર્શાવી જ શકીએ, પણ એના કરતાં એડવાન્સ કે આપણું માઇન્ડસેટ એવું ક્યારે બને કે આપણે ઓવર ટ્રેડિંગથી બચી શકીએ, યા તો ઉતાવળ ન કરીએ, યા તો ડર ન લાગે. તો એના માટે સ્માર્ટ મની કન્સેપ્ટની અંદર એક એક બાબત તમે જો ડીપલી સમજો અને શીખો તો તમને આઈડિયા આવે કે ભાઈ માર્કેટમાં શું થઈ શકે અને કઈ રીતે આપણે આગળ વધી શકીએ. તો આવા સંજોગોમાં તમે શું કરી શકો? સપોઝ કે તમારી પાસે અત્યારે જે પણ નોલેજ છે, આ નોલેજની અંદર તમે જે રીતે આગળ વધો છો, જે રીતે પ્રેક્ટિસ કરો છો, જે રીતે વર્ક કરો છો, ટ્રેડિંગ કરો છો, હવે આ ટ્રેડિંગની અંદર ક્યાંક ને ક્યાંક આપણે ઇન્સ્ટિટ્યુશનનો શિકાર બનતા હોઈએ છીએ. એટલે કે ઓલમોસ્ટ આપણા ટ્રેડ મોટાભાગે સાચા પડતા હોય છે, પણ ક્યારેક ને ક્યારેક એવી ગડમથલ થઈ જતી હોય કે જેને આપણે સમજી નથી શકતા. અને તમે ક્યાંક ને ક્યાંક એસએમસી શીખેલા પણ હશો, પેઇડથી, ઓફલાઈન, ઓનલાઈન, યા તો યુટ્યુબમાં ફ્રીમાં. અને આ બધું તમે શીખી ગયા છો તો અહીંયા આપણો અંત નથી આવી જતો કે હવે બધું શીખવાનું પૂરું થઈ ગયું છે એટલે માર્કેટમાં બધું કામ કરશે. હજી પણ આ બધી બાબતોને તમારે એક્ટિવ રાખવા માટે સતત પ્રેક્ટિસ કરતી રહેવી જોઈએ. અને એ નથી શીખેલા યા તો હજી પણ વ્યવસ્થિત અને ગુજરાતી ભાષામાં શીખવું છે તો તમે અમારી સાથે કનેક્ટ થઈ શકો છો. અને અહીંયા તમને જે શીખવવામાં આવશે એ 1 by 1 એક એક ટોપિક શીખવવામાં આવશે. એટલે કે એસએમસીની અંદર ઘણા બધા ટોપિક છે, ઓલમોસ્ટ અરાઉન્ડ 20-25 જેવા કન્સેપ્ટ થશે, જેને તમે એક એક ટોપિક દ્વારા સમજશો તો ત્યારે તમને આઈડિયા આવશે. નોર્મલી આપણે વાત કરીએ તો ઓર્ડર બ્લોક છે, ઓર્ડર ફ્લો છે, એફપીજી છે, ઇન્વેસ્ટમેન્ટ છે, કે પછી એવા કેટલા બધા ટોપિક છે જેને તમે સમજવા માટે પ્રિપેર રહેશો. યા તો બેઝિક જ્ઞાન એટલે કે હાયરે હાઈ કોને કહેવાય, હાયરે લો કોને કહેવાય, લોવરે લો કોને કહેવાય, હાયર લો કોને કહેવાય, આવા જે પણ કન્સેપ્ટ છે, જે પણ શબ્દો છે, એ બધું જ્યારે એસએમસીની અંદર ભેગું થાય છે એટલે આપણું માઇન્ડ છે એ ક્યારેક એવું વિચારવા મળે કે આ એક વસ્તુ યાદ નથી રહેતી તો બીજી વસ્તુ કેવી રીતે યાદ રહેશે. પણ છે બધું એકદમ સરળ. તમે થોડુંક ફોકસ વધારી અને માર્કેટમાં પ્રેક્ટિસ કરો તો આ બધું તમને સમજાઈ શકે. શબ્દો એવા છે કે કદાચ એકવાર બે વાર વખતમાં યાદ ન રહે એ વાતને આપણે માની શકીએ, પણ જ્યારે તમે એ વાતને સમજી જશો અને એક પેઇન હશે તમારી પાસે કે માર્કેટમાં મારે આ કારણોથી આ બધું શીખવું છે, તો એના લીધે તમારી શીખવાની ફ્રીક્વન્સી છે, ઇન્ટેન્સિટી છે એ વધી શકે છે અને હાર્ડ એન્ડ ફાસ્ટ પણ તમે શીખી શકો છો. હવે આ કોર્સની અંદર એન્ટ્રી લેવા માટે એટલે કે ફ્રીમાં જો તમારે શીખવું છે તો તમે શું કરશો? તો એના માટે પહેલી કન્ડિશન છે કે તમારે અમારી અમારી લિંકથી એક એકાઉન્ટ ઓપન કરવાનું થશે અને આ અકાઉન્ટ છે એકદમ ફ્રીમાં છે. ત્યાં નોર્મલી કંઈક તમે ડિપોઝિટ કરશો ગોલ્ડની અંદર ટ્રેડ કરવા માટે, યા તો ફોરેક્સમાં કોઈ પણ પેરની અંદર ટ્રેડ કરી શકો છો, ક્રિપ્ટોમાં ટ્રેડ કરી શકો છો. અને એ નોર્મલી એક ડિપોઝિટ કરાવીને ટ્રેડ કરશો એટલે તમારું કામ છે સ્ટાર્ટ થશે. અને આગળ તમારે શું કરવું, કઈ રીતે પ્રેક્ટિસ કરવી, કેટલું કેપિટલ રાખવું, તો એ બધું આપણે શીખશું આપણા ક્લાસની અંદર. આપણા ક્લાસનો સમય છે એ હમણાં મે મંથ પૂરતો સવારના ટાઈમની અંદર રહેશે અને મે મંથ પછી એટલે કે જૂનથી આપણો ટાઈમ છે એ સાંજનો થઈ જશે. અને જે પણ તમે શીખશો એનું તમને રેકોર્ડિંગ કે જે કાંઈ વસ્તુ છે એ અમુક કન્ડિશનો વાઇઝ મળશે, યા તો સપોર્ટ છે એ તમે અમારી કન્ડિશનોને ફોલો કરતા હશો, પ્રોપર હોમવર્ક કરતા હશો, પ્રોપર પ્રેક્ટિસ કરતા હશો, તો અમે તમને વધુમાં વધુ સહકાર આપી શકશું. હવે આ કોન્સેપ્ટની ફી અત્યારે માર્કેટમાં તમે ક્યાંક જોવા જશો તો ઓનલાઈનની અંદર 10,000, 20,000, 25,000 કે 50,000 વોટ એવર પોતપોતાની રીતે જે વ્યક્તિ જેવું શીખવતા હોય અને પોતાની જે ફી નક્કી કરેલી હોય એવી રીતે ફી પરચેસ કરે છે, લે છે. અને ઓફલાઈન ક્લાસની અંદર પણ અમુક લોકો લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા પણ ફી કલેક્ટ કરતા હોય છે. આપણે આ ટોટલ ફ્રીમાં આપવાનું છે, આખું એસએમસી. અને એ ફ્રીમાં જો તમે મેળવવા માંગો છો તો નોર્મલી જે કન્ડિશનો છે તમારે ફરજિયાત ફોલો કરવાની છે. અને આ કન્સેપ્ટ શીખ્યા પછી માર્કેટમાં પ્રોફિટેબલ બની જ જશો એવા ગેરંટેડ શબ્દો નથી, પણ આ એસએમસી કન્સેપ્ટ શીખ્યા પછી તમે પ્રોપર જો કન્સેપ્ટ પ્રમાણે યા તો એની થિયરી પ્રમાણે તમે માર્કેટમાં કોઈ પણ એનાલિસિસ કરો છો, કોઈ પણ ટ્રેડ કરો છો, તો હાઈ ફ્રીક્વન્સી છે કે તમે માર્કેટમાં લોસથી બચી શકશો. એટલે કે માર્કેટમાં બે જ વસ્તુ થાય છે, યા તો પ્રોફિટ યા તો લોસ. અને
જો તમે લોસથી બચી શકો છો એટલે કે પ્રોફિટ કરવા માટે તમે પ્રિપેર થાવ છો અને વારંવારની તમારી પ્રેક્ટિસ અને કન્સિસ્ટન્સી સાથે તમે જ્યારે રૂલ્સ બેઝ આગળ વધો છો, જ્યાં કન્ડિશન બને છે કે અહીંયા ટ્રેડ બને છે ત્યાં સુધી વેઇટ કરવાનો છે, યા તો આ ટ્રેડ એટલે સુધી જઈ શકે ત્યાં આપણે એક્ઝિટ લઈ લેવાનું છે, આવી કન્ડિશનો તમને આ કન્સેપ્ટની અંદર એકદમ ફ્રીમાં મળવાની છે. એટલે કે ટોટલી તમે જે એન્ટ્રી કરો છો એમાં કેટલી બધી કન્ડિશનો વર્ક કરતી છે, કન્ડિશન મુજબ તમારી એન્ટ્રી અને તમારું એક્ઝિટ એટલે કે ટાર્ગેટ તમારો હિટ થતો હોય અને આ કન્ડિશનોને મેચ કરાવીને તમે માર્કેટમાં આગળ વધતા હોય તો વિનિંગ રેશિયો છે એ પ્લસમાં આવી શકે છે. હું એવું નથી કહેતો કે તમારો ભૂતકાળમાં થયેલો લોસ છે એ રિકવર થઈ જાય યા તો તમે અહીંયા પ્રોફિટેબલ બની જ જશો, પણ એટલા ચાન્સ રહે છે કે તમે આ એસએમસીની થિયરી પ્રમાણે અને નિયમ બેઝ જો માર્કેટમાં આગળ વધશો તો માર્કેટ કોઈ પણ હોય, ઇન્ડિયન હોય, ફોરેક્સ હોય કે ક્રિપ્ટો હોય, તમારો વિનિંગ રેશિયો છે એ ઘણો બધો પ્લસમાં આવશે અને તમારો માર્કેટમાં જે જોવાનો નજરિયો છે એ આખો ચેન્જ થઈ જાય. એટલે કે અત્યારે તમને માર્કેટ એવું દેખાતું હોય કે માર્કેટ હમણાં જ ઉપર વયું જાય અને ક્યાંક ટ્રેડ લઈ લેતા હોય તો એ નજરિયો ચેન્જ થાય અને તમારો એક એવો ઓર્ડર પ્લેસ થશે કે માર્કેટ આ લેવલ સુધી આવે છે અને કંઈક કન્ડિશન આપે છે તો જ હું ટ્રેડ એક્ઝિક્યુટ કરીશ. આ ટાઈપનું તમારું માઇન્ડસેટ, આ લેવલનું તમારું માઇન્ડસેટ બનશે અને ધીમે ધીમે તમે માર્કેટમાં એક સારામાં સારી જર્ની સ્ટાર્ટ કરી શકશો. તો મિત્રો, આ કન્સેપ્ટની અંદર એન્ટ્રી લેવા માટેની જે તમને કન્ડિશન કીધી છે એને ફોલો કરો, આપણી લિંકથી અકાઉન્ટ ઓપન કરો, ડિપોઝિટ કરો, કામ સ્ટાર્ટ કરો, ધીમે ધીમે શીખતા રહ્યો, પ્રેક્ટિસ કરતા રહ્યો અને પ્રેક્ટિકલી આ બધું જ્યારે તમે અનુભવશો, અમારી સાથે વારંવાર વાતચીત કરશો એટલે તમારા જ્ઞાનની અંદર ઘણો બધો સુધારો થશે અને એકાબીજા પ્રશ્નોના જવાબ છે આપણે કરશું અને એકાબીજાની જર્નીને જાણશું અને બાકી બધું આપણે 1 તારીખે મળીએ લાઈવ ક્લાસની અંદર અને આ ક્લાસમાં એન્ટર થવા માટે તમે યા તો તમારા ગ્રુપની અંદર જે પણ મિત્રો એન્ટ્રી કરવા માંગતા હોય થઈ શકે છે, એન્ટર થઈ શકે છે એકદમ ફ્રીમાં. અને આ જે કન્ડિશન છે એ તમારા માટે છે. તમારે નવું અકાઉન્ટ ઓપન નથી કરાવવું, તમારી પાસે ઓલરેડી કોઈ અકાઉન્ટ છે તો તમે અમને જે એક નંબર તમને આપેલો છે વોટ્સએપ નંબર, ત્યાં મેસેજ કરીને જાણ કરી શકો છો કે ભાઈ મારે તમારી આ કોમ્યુનિટીની અંદર જોડાવવું છે તો મારા માટે શું કન્ડિશન છે, અને એ પણ ફ્રીની અંદર તમે જોડાઈ શકો છો. એટલે મળશું આપણે 1 તારીખે ક્લાસની અંદર. થેન્ક યુ, ધન્યવાદ.